જિલ્લામાં માથાભારે ગેંગ સામે પોલીસનો કડક પ્રહાર જોવા મળ્યો હતો। ગાંધીનગર સેક્ટર 7 પોલીસ મથકમાં ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। માથાભારે આરોપી ભરત સુખાભાઈ રબારી અને તેના ગેંગના અન્ય 5 સાગરીતો સામે ગુજસીટોક એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ ગેંગ જમીન ખાલી કરવા માટે લોકોની સામે ધાક ધમકી આપતા હતા અને એટલું જ નહીં પરંતુ સટ્ટાના કારોબારમાં લોકો પાસેથી ધમકી આપી રૂપિયા પડાવતા હોવાની ફરિયાદો તેમની સામે થઈ હતી। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે મુખ્ય આરોપી સામે અગાઉ પણ કુલ 8 ગુના નોંધાયેલા છે। ફાઇનાન્સ બાબતે તેમજ મારામારીના અનેક બનાવો તેમના નામે અગાઉ પણ છે અને સંડોવાયેલા છે। પાટણ, સુરેન્દ્રનગર, ગાંધીનગર જિલ્લામાં તેમની વિરુદ્ધમાં ગુના નોંધાયેલા પોલીસ રેકોર્ડ પણ દર્શાવે છે। આ કેસમાં ધરપકડ થયેલા શખ્સોનું આરોપીઓનું જો નામની વાત કરીએ તો એક અજમલભાઈ સુખાભાઈ રબારી, જ્યારે અન્ય આરોપીમાં 2 ભરતભાઈ સુખાભાઈ રબારી, 3 હરિભાઈ સુખાભાઈ રબારી, 4 બળદેવભાઈ વિરમભાઈ રબારી, 5 ભોજાભાઈ ભુરાભાઈ ભરવાડ, 6 રવિભાઈ સવતીભાઈ નાઈ હાલ પાટણ સેફ જેલ ખાતે તેઓ જેલ ભોગવી રહ્યા છે। આ સમગ્ર મામલે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા માહિતી આપવામાં આવી હતી। આવો સાંભળીએ તેમણે શું કહ્યું। ગાંધીનગર જિલ્લા સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ટોળકી બનાવી ગુના આચરતા 6 ટોળકી વિરુદ્ધ ગુજસીટોક ગુના દાખલ કરવામાં આવેલ છે। આમાં મુખ્ય આરોપી છે ભરત સુખા રબારી અને એના 2 ભાઈઓ છે, કુલ મળીને 3 ભાઈઓ, હરિભાઈ રબારી અને અજમલ રબારી, અને એની સાથે સાથે 3 अलग आरोपी बलदेव रबारी, भोजाभाई भरवाड और रविभाई नाई, ये 6 ने विरुद्ध काले रात्रे सेक्टर 7 પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરવામાં આવેલ છે અને હાલ પોલીસ અજમલભાઈને ધરપકડ કરી છે અને 3 આરોપી અત્યારે પાટણ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। આ 3 ટ્રાન્સફર વોરંટથી લેવામાં આવશે। આ લોકો ગાંધીનગર જિલ્લા અને પાટણ જિલ્લામાં ટોળકી બનાવીને અલગ અલગ લોકોની દાગ ધમકી આપતા, જમીન ખાલી કરવાની કામમાં પડીને અલગ અલગ લોકોની હેરાન કરતા હતા। અત્યાર સુધી મુખ્ય આરોપીને વિરુદ્ધ 8 ગુના દાખલ કરવામાં આવેલ છે 2016 થી 2026 સુધી। બીજા આરોપીના વિરુદ્ધ પણ 2 થી વધારે ગુના દાખલ છે। પોલીસ પાસે એ પણ માહિતી છે કે ઘણી બધા લોકો સાથે આ લોકો અલગ અલગ તરીકા से હેરાનગતિ પહોંચવામાં આવેલ છે। તો કોઈ પણ ત્રાહિત વ્યક્તિ છે, કોઈ ડર વગર LCP 1 ઓફિસ અથવા DYSP ગાંધીનગર જે તપાસ સંભાળે છે એની પાસે આવીને રજૂઆત કરશે તો બીજી ગુના પણ દાખલ કરી શકશે। આ લોકો ખાસ કરીને જમીન ખાલી કરવા માટે લોકોની જગ્યા ઉપર જઈને મારતા હતા, દાગ ધમકી આપતા હતા ફોન ઉપર અથવા જગ્યા ઉપર જઈને। એને અલાવા કઈ સટ્ટામાં પણ આ લોકો ઘણી વખત અલગ અલગ લોકોને ધમકાઈને એના પાસે પણ પૈસા પડાવતા હતા। મેઇન આરોપી વિરુદ્ધ 8 ગુના દાખલ છે। આમાં એક્સટોર્શનની ગુના છે, મારામારીની ગુના છે, પછી એની ફાયરઆર્મ્સની ગુના છે અને 307 જેવી ગુના પણ એની વિરુદ્ધ દાખલ છે। હાલ 15-20 દિવસ પહેલાં પાટણ જિલ્લામાં પણ એક ફાયરિંગ વાળું બનાવ બનેલું છે। 307 ગુના પાટણમાં પણ દાખલ કરવામાં આવે છે। આ લોકો સુરેન્દ્રનગર, પાટણ અને ગાંધીનગર જિલ્લામાં અલગ અલગ ગુના દાખલ કરવામાં આવે છે। नहीं, એની વિરુદ્ધ પહેલી ગુના છે। गांधीनगर जिला सेक्टर 7 पुलिस स्टेशन में टोलकी बना के जो अलग अलग लोग को परेशान करते थे, ऐसा 6 लोग के खिलाफ गुजसीटोक का गुना दाखिल किया है। ये गुना में 3 मेन आरोपी भाई है। एक मेन आरोपी का नाम है भरत सुखा रबारी, उसका ब्रदर हरिभाई रबारी, तीसरा ब्रदर अजमल रबारी। इनके साथ साथ इसमें बलदेव रबारी है, भोजा भरवाड है और रविभाई नाई। अभी फिलहाल पुलिस 1 अक्यूज को धरपकड़ किया है और 3 अक्यूज जुडिशियल कस्टडी में पाटन जेल में है। बाकी 2 अक्यूज के लिए अभी सर्च चालू है। ये लोग गांधीनगर, पाटन और सुरेंद्रनगर जिला में अलग अलग लोग को मारामारी करने का फरियाद इनके खिलाफ दाखिल हुआ, एक्सटॉर्शन की फरियाद दाखिल हुआ। खास करके ये ज़मीन खाली करने में और लोग को मारने में ज़्यादा इंटरेस्ट लेते थे और परेशान करते थे।
सर अभी तक पाटन वो माहिती अब इकट्ठा कर रहे हैं और पब्लिक से भी यही अपील है कि ऐसा किसी के साथ इन्होंने गलत किया है वो सेक्टर 7 पुलिस स्टेशन अप्रोच कर सकते हैं या LCB 1 ऑफिस अप्रोच कर सकते हैं या इन्वेस्टिगेशन ऑफिसर DYSP गांधीनगर को अप्रोच कर सकते हैं।